હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી. આજ એક નવા ટોપિક પર વાત કરવાના છીએ, એટલે કે એક નવા આયુર્વેદિક ઔષધિ વિશે જેનું નામ છે તજ. તજના આયુર્વેદમાં ઘણા બધા લાભ દર્શાવ્યા છે, જેમાંથી આજે આપણે અમુક આ વિડીયોમાં જોઈશું. જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લગભગ બધાના ઘરમાં તજનો એક મસાલા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. મેંગેનીઝ, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ પ્રોપર્ટીઝ રહેલી છે. જેથી રોજ ડાયટમાં તજને સામેલ કરવાથી ઘણા બધા લાભ મળી શકે છે. જેના માટે તમે રોજ એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી તજનો પાવડર મિક્સ કરીને પી શકો છો. આ રીતે પીવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો. હવે આપણે તજના ફાયદા જોઈએ. બ્રેઇન પાવર. નવશેકા પાણીમાં ચપટી તજ પાવડર મિક્સ કરીને પીવાથી બ્રેઇન પાવર વધે છે અને મેમરી તેજ થાય છે. યુરિન પ્રોબ્લેમ. આ ડ્રિંક્સમાં ડાયયુરિક ગુણ હોય છે, જે યુરિન પ્રોબ્લેમથી રાહત આપે છે. ડાયજેશન. આ ડ્રિંક્સમાં ચપટી જીરું પાવડર મિક્સ કરીને પીવાથી ડાયજેશન સારું રહે છે અને ડાયરિયામાં પણ ફાયદો થાય છે. જોઇન્ટ પેઇન. આ ડ્રિંકમાં એન્ટી-ઇન્ફ્લામેટરી ગુણ હોય છે, જેથી તેને રોજ સવારે પીવાથી જોઇન્ટ પેઇનમાં રાહત મળે છે. ઘાને ઠીક કરે. આમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ઘાને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે. વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડે. તે હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ કરે છે. વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. મધ સાથે ખાવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. ભૂખ વધારવામાં, શરદી, હેડકી, ઉલટી, ઝાડા અને દાંતના દુખાવામાં મદદરૂપ થાય છે. તજ આંખો, ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે છે. તજ સ્ત્રીઓમાં હૃદયરોગને રોકવામાં અને માંસપેશીઓની બળતરા ઘટાડવામાં ફાયદાકારક છે. જો 1 ગ્રામ તજનું ચૂર્ણ બનાવીને સવાર-સાંજ જરૂરી માત્રામાં મધ સાથે ખાવામાં આવે તો શરદી અને ખાંસી મટી જાય છે. ડાર્ક સ્પોટ ઘટાડવા માટે તજ અને લીંબુના રસમાં ચંદન મિક્સ કરીને લગાવાય. તજ, આદુ, એલચી અને મીઠું સરખા પ્રમાણમાં ભેળવીને દરરોજ જમ્યા પછી અડધો ગ્લાસ ગરમ પાણી સાથે પીવાથી પેટમાં અપચો અને પેટ ફૂલતું હોય તો તેમાં મદદ મળે છે. જો તજ, હળદર અને કડી પત્તા સરખા ભાગે ભેળવીને અડધી ચમચી પાવડર સવાર-સાંજ ચોથા ભાગના ગ્લાસના દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસ કાબૂમાં રહે છે. આ વિડીયોમાં આટલું જ. જો વિડીયોમાં કંઈ જાણવા મળ્યું હોય તો શેર જરૂરથી કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો.